નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 5/5/2026 છે અને આપણે ખેડા મહેમદાવાદ રોડ ઉપર શ્રી મહીસાગર મેડીમાં મંદિર છે, ત્યાં ધાન મનોરથ માટે આવ્યા છીએ। અહીંયા એક અન્નક્ષેત્ર ચાલે છે અને જે તે અહીંથી જતા આવતા લોકો હોય, શ્રદ્ધાળુઓ બધા, એમને અહીંયા એની ટાઈમ ભોજન કરાવવામાં આવે છે। એટલે આપણે અહીંયા એકવાર ખીચડીનો પ્રસાદ લીધો હતો, ત્યારે આપણે નક્કી કરેલું કે કંઈક ધાન મનોરથ, નાનું ધાન મનોરથ કરીએ। એટલે આપણે આ ઘઉંનો આ કટ્ટો લાવી અને આજે અહીંયા અન્નક્ષેત્ર છે ત્યાં આપ્યું છે। આ એવું અન્નક્ષેત્ર છે કે જ્યાં એક વ્યક્તિ આવે અને જ્યાં સુધી ભોજનની પ્રસાદીનો છેલ્લો કળ્યો હોય ત્યાં સુધી ભોજન અહીં રાખવામાં આવે છે અને ખૂબ જ સરસ। હમણાં જ આના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાને એવું થયું હતું અને દર મંગળવારે આ શંકર બાપા છે એ માતાજીના આરાધના કરી અને જે તે શ્રદ્ધાળુઓ છે એમને માતાજીના આશીર્વાદ અપાવે છે। મંગળવારે અહીંયા અચૂક યજ્ઞ, નાનકડો યજ્ઞ સરસ યોજાય છે। વિવિધ લોકો જે મનોરથ હોય તો યજ્ઞના મનોરથ હોય તો એ પણ અહીંયા શ્રીફળ ઉમે છે। આ ઉપરાંત સમિત અને અન્ય દ્રવ્યો જે યજ્ઞમાં આહુતિ આપવાની હોય એ નાના પાયે પણ સરસ અહીં યજ્ઞ કરવામાં આવે છે। સંધ્યાનો સમય છે અત્યારે અને મંગળવાર છે, સંધ્યા આરતી ટૂંક સમયમાં થશે અને શંકર બાપા જો તમે સરસ નાનકડો યજ્ઞ હવન કરી રહ્યા છે। દર મંગળવારે નિયમિત અહીંયા નાનકડો હવન થાય છે। માનવ કલ્યાણ અને પૃથ્વી પર શાંતિ થાય એ માટે આપણે પૃથ્વી શાંતિ, વનસ્પતિ શાંતિ, એ જે બધું શ્લોક આપણે છે સરસ, એ પ્રમાણે વિશ્વ કલ્યાણ અર્થે પૃથ્વી પર શાંતિ માટે સરસ અહીંયા એક આરાધના કરવામાં આવે છે। અત્યારે સંધ્યાનો સમય છે। તમે જો ઉન્નત શિખર પર કેસરિયા માતાજીની ધજા લહેરાઈ રહી છે ને ઝરૂખા પરથી આપણે જોઈએ તો ખૂબ જ દૃશ્ય અદ્ભુત દેખાય છે। સંધ્યાનો નજારો છે ને ખેડા મહેમદાવાદ રોડ છે અને થોડો સમય પહેલાં જ અહીંયા માતાજીના તસવીરનું પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, એના વિડીયો આપણે શેર કર્યા છે। તમે ખેડામાં છો, મંગળવાર છે, સાંજનો સમય છે અને તમારે કોઈ દિવ્ય દર્શનનો લાભ લેવો છે તો ખેડાના આ મહીસાગર મેલડીમાં મંદિરે સાંજે અવશ્ય આવજો। તમે થોડી વાર માટે ભૂલી જશો કે ખેડામાં છો, એટલું આધ્યાત્મિક માહોલ છે। આપણે મોટા મોટા તીર્થોમાં તો જઈએ છીએ, પવિત્ર સ્થળોમાં જઈએ છીએ, નામાંકિત જે તીર્થ હોય છે ત્યાં જઈએ છીએ, પરંતુ આ પણ એક જાગતા દેવનું, માતાજીનું આ મંદિર છે અને અહીંયા તમે આરતીમાં સામેલ થશો તો મારી ગેરંટી છે કે તમે એક અદ્ભુત આધ્યાત્મિક અને એક અલૌકિક તીર્થ શક્તિપીઠ એના તમને દર્શન કરવાનો અહેસાસ થશે। હમણાં આપણે આરતી થશે તો આરતીનું બધું દ્રશ્ય અને બધું લોકેશન બતાવીશું। ખૂબ જ દિવ્ય અહીંનો માહોલ હોય છે। જો તમે લાલ પથ્થરથી હમણાં જે ભવ્ય મંદિર બનાવાયું છે, શ્રી મહીસાગર મેડીમાં મંદિર, મઢ, ખેડા મહેમદાવાદ રોડ ઉપર, અને જો માતાજીના સરસ દિવ્ય દર્શન થઈ રહ્યા છે અને ગર્ભગૃહમાં સરસ તેજોમય એ ગર્ભગૃહ છે અને એમાં આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ। હમણાં શંકર બાપા આવશે અને પછી આરતી થશે, ધૂપ આરતી, દીપ આરતી, એ બધું અહીંયા થાય છે અને ઘંટારવ સાથે જ આ વાતાવરણ ખૂબ જ પવિત્ર અને શુદ્ધ બને છે। માતાજીના જો અહીંયા સરસ તસવીરના દર્શન થઈ રહ્યા છે અને સરસ સિંહાસન છે અને મહીસાગર મેલડીમાં મંદિર છે અને મહીસાગર માતાજીના, મેલડી માતાજીના સરસ તસવીર છે। આપણો મિત્ર જીતુભાઈ છે એ પણ આજે દર્શનાર્થે આવ્યા છે અને એ દર્શન કરી રહ્યા છે એટલે થોડું મેમોરિયલ શૂટ એમનું કરી છે। પાછળ બેકગ્રાઉન્ડ તમે જુઓ, ભવ્ય પવિત્રતા અને કુદરત, પૃથ્વી, વાતાવરણ, આ બધું તમે જુઓ તો એક ભવ્ય અલૌકિક નિજાનંદ તમને તીર્થના દર્શન થશે। સંધ્યાનો સમય છે, અગાઉ પણ આપણે જણાવ્યું હતું અને જો લાલ પથ્થરથી સરસ કોતરણી સાથેના આ બિંબ, તોરણ ને બધું છે અને પાછળ ખેતરો બધા દેખાઈ રહ્યા છે। ખેતરમાં વિવિધ પાક પણ લહેરાઈ રહ્યો છે અને પૃથ્વી, કુદરત અને બ્રહ્માંડના દર્શન થાય એવું સરસ આ મંદિર છે।
તમે માહોલ જોઈને તમને ખ્યાલ આવશે કે કેટલું ભવ્ય દિવ્ય ભૂમિ છે, આ મંદિરનો માહોલ છે. અને દૂર તમે જુઓ આ મંદિર આજુબાજુ સીમ વિસ્તાર, સીમાડો છે, ખેતરો છે. અને શંકર બાપા ત્યારે યજ્ઞ હવન સંપન્ન કરી રહ્યા છે. એ દરમિયાન આપણે બધું થોડું ઉપરનું શૂટિંગ કર્યું છે. અને દીપ દર્શન, અખંડ દીપ જ્યોત પ્રજ્વલિત છે. મહીસાગર મેળી માતાજી છે અને બાજુમાં ચામુંડા માતાજી છે અને બાજુમાં જે દેવસ્થાન છે. આ ઉપરાંત અહીંયા જે મહીસાગર મેળી માતાજી છે એટલે મહીસાગર એટલે જો મગર ઉપર માતાજી બિરાજમાન છે. નિવેદ, પ્રસાદ, ફળ, મીઠાઈ અને મહીસાગર મેળીમાં એમના દિવ્ય દર્શન થઈ રહ્યા છે. અને હવે ટૂંક જ સમયમાં શંકર બાપા આવશે, આરતી કરશે અને આરતીનો માહોલ જોવા જેવો હોય છે. ખૂબ જ દિવ્ય ભવ્ય માહોલ હોય છે. અને આપ એક વખત અગર મંગળવારે જો દર્શન માટે અહીં આવી જાઓ તો હંમેશા દર મંગળવારે તમે દર્શન કરવા આવો એવું સરસ પવિત્ર માહોલ હોય છે. કુદરતી પ્રાકૃતિક માહોલ પણ ખૂબ જ, નૈસર્ગિક વાતાવરણ પણ ખૂબ જ સરસ હોય છે. હવે થોડું આપણે મંદિરનું પણ શૂટ કર્યું છે, થોડો વિડીયો લોંગ બનાવ્યો છે, પરંતુ જે માહોલ છે, ખેડામાં જ આવું દિવ્ય સ્થાન છે એ તમે જુઓ, ત્યાં સ્થળ પર જાઓ તો તમને થોડો એનો અહેસાસ થશે. જીતુભાઈ છે પણ દર્શન કરીને નીચે આવ્યા છે ને, જે ફરી પાછા અન્નક્ષેત્ર તરફ જઈ અને ફરી પાછા આપણે આરતીનો લાભ મેળવીશું. શંકર બાપા છે અને હવે આરતીનો સમય થઈ ગયો છે. આરતીની આ બધી તૈયારી થઈ ગઈ છે અને ધૂપ આરતી થાય છે અને પછી દીપ આરતી પણ થાય છે. અને તમે જુઓ સરસ વાતાવરણ, તમે લાલ પથ્થરથી અનેક આ સ્તંભ બનાવાયા છે ને તોરણ ને ઝરૂખા ને એ સરસ બનાવ્યું છે. અને દૂર દૂરથી મંગળવારે દર્શનાર્થીઓ આવે છે. માતાજી દર મંગળવારે અહીં પ્રસન્ન થાય છે અને શંકર બાપા દ્વારા દરેક જે શ્રદ્ધાળુ આવે છે એમના કાર્યો થાય છે. અન્નક્ષેત્રનો વિભાગ છે ને એ ગૌશાળા પણ છે. સૌથી મોટી વસ્તુ એ છે કે અહીંયા ગૌશાળા અને અન્નક્ષેત્ર બેઉ એક સરસ પુણ્ય કાર્ય અહીં થઈ રહ્યા છે. શંકર બાપા છે શરૂઆતમાં થોડા ધૂપ આરતી એટલે અગરબત્તી પ્રજ્વલિત કરી, જો દીપ પણ પ્રગટાવી રહ્યા છે ને પ્રજ્વલિત કરી અને ધૂપ આરતી અત્યારે કરશે. અને હવે આપણે આરતી દર્શનનો લાભ લઈશું.
મિત્રો આરતી સંપન્ન થઈ ગઈ છે ને હવે રેકોર્ડિંગ સ્તુતિ ચાલી રહી છે ને વિવિધ શ્લોક ને એવું બધું ચાલે છે એટલે આપણે એ મ્યુટ કર્યું છે. અને તમે જો મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શને આવ્યા છે, આરતી દર્શનનો લાભ મેળવીને અહીંયા બધા ઊભા છે અને આપણે થોડું કવરેજ કર્યું છે. તમે જો ખૂબ જ ભવ્ય દિવ્ય મંદિરનો નજારો છે અને આપ પણ ક્યારેક મંગળવારે સંધ્યા આરતીના દર્શનનો લાભ મેળવજો. ખૂબ જ પવિત્ર માહોલ છે, નૈસર્ગિક વાતાવરણ છે, દૂર સીમાડામાં ખેતરના વચ્ચે સરસ અત્યારે મહીસાગર મેરડી માતાજીનું મંદિર બનાવાયું છે અને શંકર બાપા અહીંયા આરાધના કરે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા આવે છે અને હવે ટૂંક સમયમાં અહીંયા ગાદી પર બિરાજમાન શંકર બાપા બધા માના ભક્તોની વાત સાંભળશે અને માતાજી દ્વારા એ તમામના કામ કરી અને એમને આશીર્વાદિત કરશે. અને આજે કાર્યક્રમના શુભારંભે જે તે બધા અહીંયા શ્રદ્ધાળુઓ આવ્યા છે, આરતી દર્શનનો લાભ લીધો છે, એ તમામને સૌથી પહેલાં જ સરસ કડક મીઠી ચાથી એમનું સ્વાગત કરવામાં આવે છે. એટલે હવે ટૂંક સમયમાં ચા બનાવી અને આ બધા જે શ્રદ્ધાળુઓ છે એમને ચા પીવડાવવામાં આવશે અને ત્યાર પછી શંકર બાપા બધાને આશીર્વાદ આપશે. અન્ય ક્ષેત્ર જે મેં વાત કરી એ નીચે છે, અન્ય ક્ષેત્ર ચાલુ છે. અને આપ પણ જ્યારે આ મંદિરે આવો તો અહીંયા ભોજન પ્રસાદી અવશ્ય મેળવો. અને મારો જે સંકલ્પ છે એ પ્રમાણે મેં આજે દાન મનોરથ પૂર્ણ કર્યા. એટલે કોઈ પણ અન્ય ક્ષેત્ર ચાલતું હોય તો આપણે મુઠ્ઠી દાન પણ ત્યાં અર્પણ કરવું જોઈએ. ભાઈ છે જો સરસ કડક મીઠી ચા બનાવી રહ્યા છે અને તમામને અત્યારે ચાનો પ્રસાદ બધાને આપવામાં આવશે. પેલા શંકર બાપા જો તાહરામાં દેશી પરંપરાગત રીતે જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે ચા પ્રસાદ લઈ રહ્યા છે અને હવે બધા જ શ્રદ્ધાળુઓને સરસ કડક મીઠી ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સરસ સંધ્યા આરતી હતી એટલે આપણે એનો નજારો આપણે બતાવ્યો છે, જેથી કરીને આપ પણ ક્યારેક કોઈ મંગળવારે સંધ્યા આરતી દર્શનનો લાભ મેળવો. આ ઉપરાંત અહીં ચાલતા અન્ય ક્ષેત્રમાં ક્યારેક ભોજન પ્રસાદી મેળવો અને શક્ય હોય તો જ્યાં પણ આવા અન્ય ક્ષેત્ર ચાલતા હોય ત્યાં દાન મનોરથ કરો. સંધ્યાનો સરસ નજારો છે, આરતી સરસ સંપન્ન થઈ ગઈ છે અને આપણે ઘર તરફ જવાનું છે. જીતુભાઈ છે સ્કૂટર લઈને આવી ગયા છે અને આપણે હવે ઘર તરફ રિટર્ન જઈશું. તો મિત્રો, ખેડામાં અમદાવાદ રોડ ઉપર આ મહીસાગર મેરડીમાં મંદિરે દાન મનોરથનો આ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો આ મંગળવારે જરૂર સંધ્યા આરતીના દર્શન કરવા જજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો જોતા રહો. જય શ્રી મહીસાગર મેરડીમાં.